નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 10 તમને જે આપેલું છે વર્તુળ. આ વર્તુળ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધીની અંદર 10.1, 10.2 અને જે સ્વાધ્યાય 10 છે આ સ્વાધ્યાય 10 ની અંદર પણ 1 થી લઈને 4 દાખલાઓ આટલી વસ્તુ આપણે સંપૂર્ણપણે પૂરા કરાવી ચૂક્યા છે. હવે આપણે આજના વિડીયોની અંદર દાખલા નંબર 5 થી લઈને 8 શીખવાના છે. મિત્રો, આ 5 થી લઈને 8 દાખલા જે 4 દાખલા છે એ ચારે 4 દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે બધાએ ધ્યાનથી એને સમજવાના છે, જોવાના છે અને કેવી રીતે ગણવાના છે એ તમારે ખાસ શીખવું પડશે. કારણ કે આમાંથી દાખલા નંબર જે 6 છે મિત્રો, એ 6 જે છે એ વધારે મોસ્ટ ટાઈમ છે. તમારે એમાં વધારે ધ્યાન આપવાનું રહેશે. ચાલો શરૂઆત કરીએ છીએ. બધા જ દાખલાઓનું આપણે સંપૂર્ણપણે કમ્પ્લીટલી તમને સમજાવી દેવાના છે કે એને કેવી રીતે આપણે ગણીશું. ચાલો, તમને મિત્રો આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં પીએ અને પીબી એ વર્તુળની બહારના બિંદુ પી માંથી દોરેલ સ્પર્શકો છે અને સીડી નું સ્પર્શ બિંદુ ક્યુ છે. પીએ બરાબર 12 સેમી અને ક્યુસી બરાબર અને ક્યુડી બરાબર 3 સેમી હોય તો પીસી અને પીડી નો સરવાળો કેટલો થાય એ આપણે શોધવાનો છે. હવે આકૃતિ મિત્રો તમને કંઈક આવી આપેલી છે. જોજો આકૃતિ તમને બતાવું દોરીને કે તમને આકૃતિ કંઈક આવી આપેલી છે. આ તમારું મિત્રો ઓ કેન્દ્ર વાળું સર્કલ છે. એ સર્કલમાં અહીંયા કોઈક એક બિંદુથી એક સ્પર્શક અહીંયા આવે છે જેને પી બી કહીશું અને એક સ્પર્શક અહીંથી લઈને અહીં આવે છે જેને આપણે પી એ કહીશું. બરાબર છે. ચલો, આ પી એ અને આ પીબી. હવે અહીંથી બીજું એક સ્પર્શક સીડી જાય છે. સીડી બરાબર છે. બીજું એક સ્પર્શક અહીંથી સીડી જાય છે. સીડી જેનું સ્પર્શ બિંદુ એટલે કે અહીંયા ક્યુ આવે છે. બરાબર. તમને મિત્રો કઈક આકૃતિ આવી આપેલી છે. બરાબર છે. તમને આખું જે પીએ છે એ આપેલું છે. આખું પીએ તમને આપેલું છે કેટલું? 12. અને આ ક્યુસી આ હે ને આ ક્યુસી અને ક્યુડી પણ તમને આપેલા છે 3 સેમી. તો પીસી વત્તા પીડી શોધવાના છે. તમને કહું ને તો આખા ચેપ્ટરની અંદર સૌથી સહેલો દાખલો હોય ને તો આ છે. સમજી લેજો. સૌથી એકદમ સહેલો દાખલો હોય ને તો આ છે. કેવી રીતે સમજાવું? જોજો મિત્રો, તમને સૌથી પહેલા તો ખબર જ છે કે કોઈ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક કોઈ જગ્યાએ છેદે છે તો એ બંને સ્પર્શકો કેવા હશે? સરખા હશે. ક્લિયર થઈ ગયું બધાને? આટલી વસ્તુ બંને સ્પર્શક કેવા હશે? સમાન હશે. તો લખીએ આપણે કે અહીંયા પી એનું માપ કેટલું છે? પી એ તમને આપ્યા છે 12. તો આ પીબી પણ કેટલા હશે? તો પીબી પણ કેટલા હશે? 12 હશે. કેટલા હશે? 12. કારણ લખી દઈએ કે પી એ બરાબર પીબી. બંને કેવા થશે? સમાન થશે. ચલો, એટલે મતલબ કે આપણે પીબી આખું મળી ગયું છે, આપણને પી આખું આપેલું છે. હવે આપણે ખાલી પીસી અને પીડી જ મેળવવાનું છે. એટલે કે આ જે ભાગ છે એ કેટલો છે એ આપણે શોધવાનો છે. એટલે આ બીડી છે એ કેટલું છે અને એસી છે એ કેટલું છે આપણે શોધવાનું છે. એને માઇનસ કરી નાખશું. ચલો, એના માટે બી જોરદાર વસ્તુ છે મિત્રો. સમજો કે વર્તુળને અહીંથી લઈને આ બરાબર છે અને અહીંથી લઈને આ સ્પર્શક જ કહેવાય એક પ્રકારના. આ સી બિંદુમાંથી વર્તુળને સ્પર્શક આ બને તો સી બિંદુમાંથી સ્પર્શક આ બને છે. તો આ એસી અને ક્યુસી એ બંને પણ કેવા હશે? સરખા હશે. સાચી વાત છે કે નહીં? તો લખવાનું કે ભાઈ ક્યુસી બરાબર એસી. તેવી જ રીતે નીચે પણ એવું જ થાય. ક્યુડી બરાબર બીડી. ક્યુડી બરાબર બી અને ડી. ક્યુસી નું માપ આપણને ખબર છે ભાઈ કેટલું છે? 3 આપણને આપેલા છે 3 સેન્ટીમીટર. એવી રીતે ક્યુડી નું માપ પણ આપણને આપેલું છે કેટલું? 3 સેન્ટીમીટર. જો ક્યુસી બરાબર 3 તો આ એસી પણ કેટલા આવશે? 3 જ આવશે. ડન છે. એસી બરાબર પણ 3 સેન્ટીમીટર અને બીડી બરાબર પણ 3 સેન્ટીમીટર. ચાલો, એટલે આપણને આ ભાગે મળી ગયા છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. હવે જોજો મિત્રો, હવે આ આખી બાજુ 12 છે. આ 12 માંથી એસી નું માપ 3. એવી રીતે આખી બાજુ 12 એમાં બીડી નું માપ છે 3. તો આ બંને માપને આપણે કાપી નાખીએ તો આ 12 માંથી 3 કાપો તો કેટલા વધે? તો કે આ પીસી છે એ 9 વધે
અને સેમ વસ્તુ કે આ પીબી આખું 12, એમાંથી આ 3 કાપી નાખો તો કેટલા વધશે? આ બી 9 વધશે. બરાબર છે? સમજી ગયા? તો હવે એ લખીએ આપણે કે પીસી બરાબર આખું પીએ, એમાંથી આપણે એસી ને કાપીએ. એવી રીતે નીચે પીબી સોરી આપણે શું જોઈએ છે? આપણને પીડી જોઈએ છે ને? હા, પીડી. તો પીડી મેળવવું હોય છે આપણે, તો પીડી બરાબર આખું પીબી જે 12 સેમીનું હતું એમાંથી આપણે બીડી ને કાપી નાખીશું. બરાબર? તો આખું પી નું માપ 12 અને એસી નું માપ 3 છે. એવી રીતે અહીંયા પીબી નું માપ પણ 12 અને બીડી નું માપ 3. અહીંયા 9 વધશે, 9 સેન્ટીમીટર, અને અહીંયા પણ વધશે 9 સેન્ટીમીટર. તો હવે કરી દઈએ સરવાળો કે પીસી પ્લસ પીડી આપણને જે જોઈએ છે એ આપણે ગોતી લઈએ. તો 9 + 9 કરી દેવાના. 9 + 9 કેટલા આવશે? 18 સેન્ટીમીટર, જે આપણો જવાબ થાય છે. ડન છે મિત્રો. આટલો સિમ્પલ દાખલો છે, આમાં કઈ અઘરું છે નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. આગળ દાખલા નંબર 6 પર આપણે હવે કૂદકો મારીએ. શું કહે છે કે આપેલ આકૃતિમાં એબી એ વર્તુળની જીવા છે, એસી વ્યાસ છે તથા એટી સ્પર્શક છે. તમને એક્ઝામમાં પણ આકૃતિ દોરેલી આપેલી હશે, તમારે દોરવાની કઈ જરૂર પડશે નહીં. અત્યારે દોરી દઈએ છીએ આપણે. જો આવી રીતે સર્કલ આપેલું છે આપણને, અને સર્કલની નીચેથી બિલકુલ અહીંયા એક સ્પર્શક સીધું અમને આપેલો છે એટી. બરાબર? સર્કલ કયો છે અહીંયા? સ્પર્શક કયો છે અહીંયા? એટી સ્પર્શક તમને આપેલો છે. અહીંથી લઈને એ બી જે છે એ એક જીવા બને છે, એ બી એક જીવા બને છે. આ આખું એસી જે છે એ વ્યાસ છે, એસી એ આપણો વ્યાસ છે, અને અહીંથી સીબી કાં તો બીસી એ પણ એક જીવા બને છે. બરાબર છે? આ વ્યાસ છે. અહીંયા ઓ કરી દઈએ આપણે સેન્ટરમાં. તમને કંઈક આકૃતિ આવી આપેલી છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો બીએટી, જો બીએટી ક્યાં છે? તો કે આ વાળો ખૂણો બીએટી, એટલે આ ખૂણો અને એસીબી આ ખૂણો, આ બંને સરખા છે એવું સાબિત કરવાનું આપણને કહે છે. ચાલો કરી દઈએ. કોઈ ચિંતા કરવાની જરૂર છે અને એકદમ સિમ્પલ દાખલો છે. આ પણ શરૂઆત ક્યાંથી કરીએ મિત્રો? તો શરૂઆત આપણે એવું કરી શકીએ કે મને ખબર છે આ વસ્તુ કે જો ભાઈ આ જે આ બાજુ છે એટલે કે આ ત્રિજ્યા અને આ સ્પર્શક, તો આખો ખૂણો કેટલો બનતો હશે? તો કે અહીંયા હંમેશા 90 નો ખૂણો બને. તમે જાણો છો એવી રીતે કે ભાઈ જ્યારે પણ કોઈ ત્રિજ્યા અને સ્પર્શક ભેગા થાય તો ત્યાં કયો ખૂણો બને છે? 90. તો ભાઈ જે ખબર ને લખી દઈએ પહેલા, એટલે કે OAT, હે ને? OAT લખી દઈએ આપણે 90 અંશ. ખૂણો OAT બરાબર આવશે 90 અંશ. બરાબર છે? હવે તમે મને કહેજો કે આપણે BAT નું માપ મેળવવાનું છે. બરાબર છે? આપણે BAT નું માપ મેળવવાનું છે. તો કેવી રીતે મળશે? સમજો. આખો ખૂણો કેટલો છે? 90 છે. બરાબર? 90. તો BAT મેળવવું હોય આપણે તો શું કરવું પડે મિત્રો? તો સમજો કે આ જે BAC આપણે કાપી દેવા પડે. એટલે કે આખા 90 માંથી આપણે આ જે ખૂણો છે એને આપણે કાપી દઈએ તો આપણને આ ખૂણો મળી જાય. ફરી કહું છું, આખો જે 90 અંશનો ખૂણો છે, આ 90 અંશના ખૂણામાંથી જે આ ખૂણો એટલે કે BAC કાપી દઈએ તો આપણને BAT મળે. લખી નાખો એવી રીતના. ચલો તો મારે BAT નું માપ મેળવવું છે. તો BAT કરવું હોય તો આખા 90 માંથી મારે આ BAC ને ઉડાવી દેવું પડે, કાપી દેવું પડે, એટલે માઇનસ કરવું પડે. તો BAC આને અત્યારે આપણે સ્ટોર કરી દઈએ, સંગ્રહ કરી દઈએ છીએ, પછી ગમે ત્યારે આપણને કામ લાગશે. એટલે આને સમીકરણ નંબર આપણે આને 1 આપી દઈએ છીએ. ક્લિયર થઈ ગયું બધાને? આટલી વસ્તુ ક્લિયર થઈ જાય છે ને ભાઈ બધાને? ચાલો હવે એના પછીનું સ્ટેપ લઈએ. જોજો આ બી ખૂણો કેટલો હશે તમે કહો તો. તમને કોઈને નિયમ ખબર છે? પહેલા તો મને સમજાવો. તમને કોઈને નિયમ ખબર છે? નથી ખબર? તો તમે સમજાવું. જોજો કે જ્યારે પણ કોઈ વર્તુળમાં કોઈ તમને ત્રિકોણ આપેલો હોય તો ત્રિકોણમાં જે નીચેની જે બાજુ છે, બરાબર, એટલે કે ખૂણાની સામેની બાજુનું માપ 180 અંશ હોય. એટલે કે અહીંયા કેન્દ્ર આગળ 180 નું માપ બનતું હોય તો એના કરતાં આ જે માપ છે એ અડધું હોય. બરાબર? ધારો કે આ 180, તો પછી એની સામેનો ખૂણો કેટલો હશે? આ 90 નો હશે. બરાબર છે? યાદ રાખજો, આ નિયમ છે મિત્રો. કેન્દ્ર આગળનો ખૂણો 180,
તો એ જે એને અંતર્ગત ખૂણો છે એ અડધો થઈ જશે. તમને એના માટે આકૃતિ પણ સમજાવું. જો તમને આકૃતિ આવી આપી હોય અને તમને ખૂણો આવો આપ્યો હોય, બરાબર, આવી રીતે, તો ધારો કે કેન્દ્ર આગળ અહીંયા ખૂણો છે ને, સમજો કે અત્યારે કેટલો બને છે, 120 બને. કેટલો બને છે? 120. તો એની ઉપર જે આ ખૂણો કેટલો બનશે? તો કે આના કરતા અડધો બનશે, એટલે 60 બનશે. સમજી ગયા ને? પણ આ લાઈન આપણે સીધી કરી દઈએ આવી રીતના, તો હવે આ 180 બની ગયો, તો આ કેટલો બનશે? હવે 90 બનશે. બધાને હવે ક્લિયર થતું હશે. તો લખીએ કે ખૂણો AOC, હવે ખૂણો AOC બરાબર 180 અંશ, તો ખૂણો ABC કાં તો CBA, તમે જે લખો એ ચાલે, બરાબર, તમે જે લખો એ ચાલશે. તો લખીએ BAC કાં તો ABC બરાબર 90 અંશ. એટલે આ શું બને છે? કાટખૂણો બને છે. અહીંયા પણ કાટખૂણો કરી દઈએ આપણે. ક્લિયર છે? ચાલો, બી આપણને 90 મળી ગયા છે. હવે આપણે સી, બરાબર છે, સી અને BAC જે છે, BAC આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ. કેમ સાહેબ? કેમ થવો જોઈએ? જો, કેમ કે આખો આ ત્રિકોણ ABC છે, સમજી ગયા? આખો આ ત્રિકોણ કયો છે? ABC. એમાંથી એકનું માપ આપણને 90 મળી ગયું છે, તો સંભવિત રીતે આનો અને આનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ. તો જ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય, કારણ કે 180 તો કરવા જ પડે ત્રિકોણ માટે. 190 મળી ગયો, તો હવે આ સી અને આ નો સરવાળો કેટલો આવશે? 90 આવશે. સાચી વાત સાહેબ, સાચી વાત તમારી. તો લખવાનું કે BCA ખૂણો BCA પ્લસ BAC બરાબર કેટલા આવશે? 90 અંશ આવશે. આ જે BCA છે ને એને આપણે ACB પણ કહી શકીએ છીએ. હા, ACB પણ કહી શકીએ. લખી દઈએ ACB. હવે આ BAC ને પાછળ નાખો તો આવું બને 90 માઇનસ BAC. થાય કે ના થાય? ચલો આને પેક કરી દો. હવે જે બંનેને પેક કર્યા છે, એટલે કે સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2, તમે ધ્યાનથી બંનેને જુઓ. આ BAT નું માપ શું આવે છે? 90 માઇનસ ખૂણો BAC. અને ACB નું માપ પણ શું આવે છે? 90 માઇનસ BAC. એટલે કે પાછળનો ભાગ સરખો હોય તો આગળના ભાગ પણ કેવા હોય મારા ભાઈઓ? સરખા હોય. તો લખવાનું કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી આ જે BAT ખૂણો BAT બરાબર થશે ખૂણો ACB. જે સાબિત થાય છે. ક્લિયર છે? જે મિત્રો સાબિત થાય છે. કમ્પ્લીટ છે ને? બધા એને આવડે છે ને? ઓકે, આગળ વધીએ છીએ. ત્રિકોણ ABC નું અંતઃવૃત્ત તેની બાજુઓ AB, BC અને CA અનુક્રમે P, Q અને R માં સ્પર્શે છે. જો AB બરાબર 14 સેન્ટીમીટર, BC, CA બરાબર 7 સેમી હોય, તો AP, BQ અને RC આપણે શોધવાનું છે. બરાબર છે? અહીંયા મિત્રો રકમમાં કંઈક લોચા લાગી રહ્યા છે. અહીંયા BC નું માપ છે ને, તમને કહી દઉં છું, અહીંયા BC નું માપ 11 છે. બરાબર, રહી ગયા લખવાના. BC નું માપ 11 છે અને CA નું માપ 7 છે. તો AP, BQ અને RC આપણે શોધવાના છે. ત્રિકોણ સૌથી પહેલા બનાવી દઈએ છીએ આપણે. સૌથી પહેલા આપણે દોરીએ AB, બરાબર, જે સૌથી લાંબી બાજુ 14 છે. ત્યાર પછી દોરી દઈએ આપણે BC. આ BC 11 સેમી વાળું BC અને આ 7 સેમી વાળું CA. બરાબર, આ આકૃતિ થઈ ગઈ. આની વચ્ચે એક મસ્ત મજાનો વર્તુળ ઘેરાઈ ગયો છે. બરાબર છે? આવી રીતના વર્તુળ ઘેરાઈ ગયો છે. નામકરણ મારીએ તો અહીંયા A, B અને C અનુક્રમે કીધું છે, એટલે અહીંયા સૌથી પહેલા આપણે P કરવા પડે, અહીંયા Q કરવા પડે અને અહીંયા આપણે R કરવા પડે. આટલી વસ્તુ છે. આ આખું AB આપણને આપ્યા છે 14 સેન્ટીમીટર, આખું BC આપણને આપ્યું છે 11 સેન્ટીમીટર અને આખું AC આપણને આપ્યું છે 7 સેન્ટીમીટર. હવે તમારે મિત્રો શું કરવાનું છે? જોજો કેવી રીતે આપણે જઈએ. તો આપણે ધારણા કરતા કરતા આગળ વધશું તો ઇઝીલી કામ થઈ જશે. કારણ કે નિયમ તો ખબર જ છે કે ભાઈ આ PB અને BQ બંને કેવા હશે? સરખા હશે.
આ QC અને CR કાં તો RC કેવા હશે? સરખા હશે, બરાબર. એવી રીતના AP અને AR કેટલા હશે? તો બે બી સરખા હશે. તો કોઈ જગ્યાએ ધારણા કરીએ આપણે, ત્રિકોણ થોડું મોટું કરી દઈએ, બધું કામ આપણે ત્રિકોણમાં જ કરવાનું છે એટલા માટે. ચલો આને કાઢી નાખીએ, જરૂર નથી હવે, યાદ રાખજો. જોજો મિત્રો, હવે છે ને, ધારો કે આપણે BQ છે, BQ એને આપણે x ધારી લઈએ. આને શું ધારી લઈએ આપણે? BQ બરાબર આપણે x લઈ લઈએ, x. તો આ PB શું બનશે? એ પણ x જ બનશે. ડન છે ને, કેમ કે આ એક બિંદુ, આ બિંદુથી આ સ્પર્શક અને આ બિંદુથી આ સ્પર્શક બંને કેવા હશે? સરખા હશે. એટલે BQ અને BP આ બંને સરખા હશે. લખી દઈએ BQ બરાબર BP. હવે ધારો કે BQ બરાબર આપણે x લઈ લઈએ છે, તો BP પણ કેટલા મળશે આપણને? x મળશે. ચલો એટલું પતી ગયું. આગળ જુઓ. હવે આખું જે BC નું માપ કેટલું હતું? તો કે ભાઈ 11 હતું. કેટલું હતું? 11. આખું BC 11. હવે 11 માંથી આ x ને કાપો તો આ ભાગ શું બનશે? 11 - x બનશે. સમજી ગયા? લખી પણ દઈએ છીએ, આ બાજુ પણ લખી દઈએ છીએ. આ QC શું બનશે? 11 - x. તો QC આ ભાગ 11 - x બને, તો આ ભાગ પણ કેટલો બને? 11 - x જ બને. તો લખીએ ફરીથી અહીંયા નીચે કે QC બરાબર CR. QC બરાબર CR. હવે QC નું માપ આપણને કેટલું મળ્યું? તો કે 11 - x. 11 - x. તો CR પણ કેટલા મળશે આપણને? CR પણ મળશે આપણને 11 - x. ડન છે? બધા એને ક્લિયર થઈ જાય છે? ચાલો આગળ વધીએ. હવે આખું AB નું માપ છે 14 અને એ 14 માંથી આપણે x ને કાપી દઈએ તો આ 14 - x બનશે. એટલે AP બનશે 14 - x. AP 14 - x. તો એને જેવું જ આ છે 14 - x. તો લખીએ છે, થોડુંક અહીં સાઈડ પર લઈ લઈએ આને. ઓકે ચાલો, એટલે લખીએ આપણે કે ભાઈ આ જે AP છે, AP નું માપ બરાબર AR નું માપ. AP બરાબર AR. AP એ 14 - x થઈ તો AR પણ થશે 14 - x. એટલે આપણને મિત્રો બધી બાજુના, આજે બધી બાજુના માપ આપણને મળી ગયા છે. હવે ખાલી આપણે x મેળવી લઈએ એટલે આપણું કામ થઈ જાય પૂરું. આપણે ખાલી હવે x જ મેળવવાના છે. ચલો x મેળવવા માટે કઈ બાજુ પસંદ કરીએ? તો તમે કોઈ પણ બાજુ પસંદ કરી શકો છો, પણ એવી રીતે પસંદ કરવાની કે જેથી x ન ઉડે. x ના ઉડવો જોઈએ. તમે જો અહીંયા, ધારો કે આ x અને 14 - x નો સરવાળો કરું ને, આ x અને આ 14 - x નો સરવાળો કરીશ તો x ઉડી જશે, એટલે અહીં કશું આવશે નહીં. ધારો કે આપણે આ BC બાજુ લઈ લઈએ તો x + 11 - x કરો તો પણ x પ્લસ અને x માઇનસ ઉડી જશે, આ પણ નહીં લેવાય. આપણે AC લઈ લઈએ કે AC બરાબર શું છે? તો કે AC બરાબર આપણને કિંમત આપી છે 14 - x + 11 - x. 14 - x + 11 - x. AC ની કિંમત કેટલી હતી? 7 હતી ને? 7. 14 + 11 કરો તો કેટલા આવશે? 25 આવશે. અને -x કરો એટલે 2x - 2x થશે. આ 25 ને આગળ લાવો એટલે -25 + 7 બરાબર -2x. એટલે અહીંયા આવશે -18 બરાબર -2x. માઇનસ માઇનસ કટ થઈ જાય તો x બરાબર 18/2 મૂકવા પડે. અને 18/2 મૂકો તો કેટલા આવે? 9 આવે. એટલે કે x કેટલા મળી ગયા આપણને? 9 સેન્ટીમીટર. હવે x એટલે કોણ? તો કે x એટલે BQ અને BP. તો BQ નું માપ x અને BP નું માપ પણ x જ છે. મતલબ કે BQ અને BP બંને કેટલા બનશે? 7 સેન્ટીમીટર. અરે સોરી, 7 ક્યાં? 9 સેન્ટીમીટર. કેટલા બનશે? 9 સેન્ટીમીટર. અને BP પણ મળશે આપણને 9 સેન્ટીમીટર. એવી રીતે આપણે BQ તો મળી ગયું. હવે AP જોઈએ છે. AP કેટલા છે? 14 - x. લખીએ AP 14 - x.
14 ના 14, x ની કિંમત 9 એટલે કેટલા વધશે 5 સેન્ટીમીટર આપણને એપી મળી ગયું. અને આરસી જોઈએ છે તો આરસી નું માપ કેટલું જોઈ લઈએ. આરસી એટલે આ છે 11 - x, તો 11 - x, 11 માંથી 9 કાપવાના છે તો કેટલા વધશે 2 સેમી વધશે. ડન છે. આ મળી ગયા આપણને બધા માપ. બીક્યુ નું માપ 9 સેન્ટીમીટર, એપી નું માપ 5 સેન્ટીમીટર અને આરસી નું માપ 2 સેન્ટીમીટર. આવી રીતે દાખલો તમારે ગણવાનો છે. કમ્પ્લીટ છે. ચાલો આગળ વધીએ છીએ. હવે ત્રિકોણ એબીસી માં બી ખૂણો કાટખૂણો છે. આવા દાખલા આપણે આગળ કરી ચૂક્યા છે એટલે નવાઈની કઈ વાત છે નહીં, બધાને આવડી જવું જોઈએ. એમાં મિત્રો 3 બાજુને આવી રીતે સ્પર્શે એવો ત્રિકોણ અહીંયા વર્તુળ દોરેલો છે જે 3 બાજુને મસ્ત મજાનો અહીંયા ટચ કરતો હોય. તો આ જે ત્રિજ્યા છે આ ત્રિજ્યા આપણે શોધવાની થાય છે, ત્રિજ્યા મેળવવાની. ખૂબ સિમ્પલ દાખલો કહેવાય આને. એ આ બી ખૂણો કાટખૂણો છે અને આ સી. આપણને એ બી આપેલા છે 8, બીસી આપેલા છે 6, તો એસી મેળવવું જ પડે. કેવી રીતે મેળવશું? તો મિત્રો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું, કારણ કે બી ખૂણો 90 છે. તો લખીશું કે ભાઈ પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. એબી ની કિંમત 8 છે એટલે કે 8 નો વર્ગ, બીસી ની કિંમત 6 છે એટલે 6 નો વર્ગ. 8 નો વર્ગ 64 અને 6 નો વર્ગ 36. 64 પ્લસ 36 કરો તો કેટલા આવે? 100 આવે. એટલે એસી નો વર્ગ કેટલો આવશે? 100. તો એસી બરાબર વર્ગમૂળની અંદર 100 અને વર્ગમૂળની અંદરથી 100 બહાર કાઢો એટલે કેટલા આવે? 10 આવે. એટલે એસી કેટલા મળી ગયા આપણને? 10 સેમી મળી ગયા છે. હવે ત્રિજ્યા શોધવાનું સૂત્ર તમને બધાને ખબર જ છે, યાદ રાખી લેજો કે ત્રિજ્યા બરાબર a પ્લસ બી. a પ્લસ બી એટલે જે કાટખૂણાની બાજુમાં જે બે બાજુઓ છે એ માઇનસ એમાંથી કર્ણને બાદ કરી દેવાનો, એના ભાગ્યા 2 કરવાનો. તો બે બાજુઓ કઈ ગઈ? તો કે એક તો 8 અને બીજી 6. 8 પ્લસ 6 અને કર્ણ આપણને 10 મળ્યો, એના છેદમાં 2. તો 8 ને 6 14, 14 માંથી આપણે હવે 10 ઓછા કરીશું તો કેટલા વધશે? 4 વધશે. અને 4 ભાગ્યા 2 કરો તો આર આપણને મળશે 2 સેન્ટીમીટર, જે આપણને અંતઃવૃત્તની ત્રિજ્યા કહેવાય. શું કહેવામાં આવે ને? અંતઃવૃત્તની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. ચલો, તો અહીં આપણા દાખલા નંબર 5 થી લઈને 8 પૂરા થઈ ચૂક્યા છે સાહેબ. આની પછીના વિડીયોની અંદર હવે 9 થી લઈને 12 દાખલા જે બાકી રહ્યા છે એ આપણે પૂરા કરાવીને ત્યાર પછી એના પછી આવતું ખાલી જગ્યાઓ, એના પછી આવતા વિકલ્પો, એના પછી આવતા ખરા ખોટા, એના પછી આવતા એક વાક્યના જવાબ અને એના પછી આવતી વ્યાખ્યાઓ, આ બધી વસ્તુ પૂરું કરાવીને ચેપ્ટર નંબર 10 ને ફિનિશ કરી નાખીશું. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર મારી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવી રહ્યા છો તો નચિકેત સ્ટડીને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. મળીએ છે આવતા વિડીયોની અંદર.